સુપ્રીમ કોર્ટે એક ચુકાદો એવો આપ્યો કે જે સંતાનો જો મા બાપની કાળજી નહીં રાખશે, એમની દેખરેખ નહીં રાખશે, એમને એકલા છોડી દેશે, તો માતા પિતાએ જે મિલકતો ટ્રાન્સફર કરી હશે એ મિલકતોને રદબાતલ કરી દેવામાં આવશે. નમસ્કાર. સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એ બધાએ એકદમ ધ્યાન રાખીને સાંભળવા જેવો છે, કારણ કે આ તમારી લાઈફની સાથે સંકળાયેલો ચુકાદો હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદો એવો આપ્યો કે જે સંતાનો જો મા બાપની કાળજી નહીં રાખશે, એમની દેખરેખ નહીં રાખશે, એમને એકલા છોડી દેશે, તો માતા પિતાએ જે મિલકતો ટ્રાન્સફર કરી હશે એ મિલકતોને રદબાતલ કરી દેવામાં આવશે. તો આ સુપ્રીમ કોર્ટનો એકદમ મહત્ત્વનો ચુકાદો છે, કારણ કે આજે સમાજની અંદર એવા અનેક કિસ્સાઓ સામે આવે છે કે માતા પિતા ભોળપણમાં આવીને અને લાગણીવશ થઈને સંતાનોને પોતાની બધી પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દે, પરંતુ જ્યારે મા બાપ એકલા પડી જાય કે મા બાપને જ્યારે જરૂર પડે ત્યારે આવા જ સંતાનો પોતાનો રંગ બતાવે છે અને મા બાપને એકલા છોડી દે છે, મા બાપનું ધ્યાન નથી રાખતા અને મા બાપની સારવાર પાછળ પણ પૈસા નથી ખર્ચતા. તો આ જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો એક ચુકાદો પલટી નાખ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક ચુકાદો આપેલો. એક વૃદ્ધાએ એવી અરજી કરેલી કે એના પુત્રને જે મિલકતો ટ્રાન્સફર કરવામાં આવેલી છે એ રદબાતલ કરી દેવામાં આવે, કારણ કે એમનો પુત્ર છે એ એમની કાળજી લેતો નથી. તો આ વૃદ્ધાએ જે મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર જે અરજી કરેલી, એમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે એમની અરજી ફગાવીને એવું કીધેલું હતું કે ગિફ્ટ ડીડ છે એમાં એવી કલમ હોવી જોઈએ કે જે બાળકોને માતા પિતાની સંભાળ રાખવા માટે બંધર કરતા હોય. આમાં કલમ નહીં હતી એટલે એ અરજી ફગાવી દેવામાં આવી. તો મહિલા પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુપ્રીમ કોર્ટે પછી ચુકાદો આપ્યો કે આવું નહીં ચાલે. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો જે ચુકાદો હતો એ પલટી નાખ્યો અને કોર્ટે એવું કીધું કે જે માતા પિતા બાળકોને મિલકત સોંપી દે એ પછી જો સંતાનો એમની દેખરેખ નહીં રાખશે, એમને એકલા છોડી દેશે, તો જે કંઈ પણ મિલકત ટ્રાન્સફર કરી હશે અથવા કોઈ ગિફ્ટ પણ આપી હશે તો એ બધી રદબાતલ કરીને માતા પિતાને પાછી આપી દેવામાં આવશે. જે સુપ્રીમ કોર્ટનો જે એક્ટ છે એ સુપ્રીમ કોર્ટ ગિફ્ટ ડીડ પોસ્ટ સિનિયર સિટીઝન વેલફેર એક્ટ નિગ્લેક્ટ પેરેન્ટ્સ એવો એક એક્ટ છે. એની અંદર આ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને કોર્ટે કહ્યું કે હવે બાળકોને માતા પિતાની સંપત્તિ આપ્યા બાદ એમાં એક શરત સામેલ કરવામાં આવશે કે તેઓ માતા પિતાનું ધ્યાન રાખે. જો સંતાનો આવું નહીં કરશે તો એમની મિલકત કે જે ભેટ કંઈ પણ હશે એ પાછી લઈ લેવામાં આવશે. કોર્ટે કીધું કે વરિષ્ઠ નાગરિકોના જે ભરણપોષણ અને કલ્યાણ કાયદા અધિનિયમ વેલફેર ઓફ ધ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ આ જે મિલકતો છે એ રદબાતલ થઈ શકે છે. કોર્ટે એક સરસ વાત એ બી કરી કે સમાજની અંદર જે સંયુક્ત કુટુંબ પ્રથા હતી એ ખતમ થઈ ગઈ. એ પછી ઘણા બધા એવા વૃદ્ધો છે કે જેઓ એકલા પડી ગયા છે અને એમના સંતાનો એમને એકલા છોડી દીધા છે, એનું ધ્યાન નથી રાખતા. આવા વૃદ્ધો માટે આ જે કાયદો છે એ લાભદાયી છે. એટલે જે માતા પિતાઓની પાસે સંપત્તિ હોય એ એટલું ધ્યાન રાખે કે ઇમોશનલ બનીને જીવતા જીવ પોતાની સંપત્તિ સંતાનોના નામે નહીં કરી દે, કારણ કે નહીં તો પાછળથી રડવાનો આવી શકે. ભલે તમારા સંતાનો પર તમને ગમે એટલો વિશ્વાસ હોય, પરંતુ પાછલી જિંદગીમાં તમને પોતાને રડવાનો વારો નહીં આવે, એનું તમારે ધ્યાન રાખવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.